કેમ છો વાલા મિત્રો? તમારું એકતા ક્લાસીસમાં સ્વાગત છે. આજે આપણે લઈને આવી ગયા છે માંગના નિયમની જેમ પુરવઠાનો નિયમ. અર્થશાસ્ત્રમાં સૌથી સારામાં સારો નિયમ જેમ માંગનો નિયમ છે એમ આ છે પુરવઠાનો નિયમ. આ બી પ્રથમ પરીક્ષા હોય કે દ્વિતીય પરીક્ષા હોય કે વાર્ષિક પરીક્ષા હોય તેમાં પૂછાતો હોય છે. ચલો આપણે શરૂ કરીએ. સારામાં સારો 5 માર્ક્સમાં નિયમ પૂછાવનારો છે છેલ્લા સેક્શનમાં. ચલો શરૂ કરીએ. પુરવઠાનો નિયમ. પુરવઠાનો નિયમ કહી દઈએ તો આ પણ પૂછાય છે 5 માર્ક્સ. ચલો શરૂ કરીએ. પુરવઠા નિયમ કહે છે શું? માંગની જેમ પુરવઠાને પણ ચોક્કસ કિંમત અને ચોક્કસ સમયગાળે સાથે સંબંધ છે. માંગમાં બી જોયું હતું કે માંગની વ્યાખ્યા જ હતી કે ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે, મતલબ એ જ્યાં સાથે સંબંધ ધરાવે છે એમ પુરવઠાના નિયમ પણ શું ચોક્કસ કિંમત જોડે અને ચોક્કસ સમયગાળા સાથે શું સંબંધ છે પુરવઠાના નિયમને. તેથી અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમતમાં વધારો થતા તેના પુરવઠાનું વિસ્તરણ થાય છે અને વસ્તુની કિંમતમાં ઘટાડાથી પુરવઠાનું સંકોચન થાય છે. માંગના નિયમમાં એવું હતું કે વસ્તુની કિંમત વધતા વસ્તુની કિંમતમાં સંકોચન થાય છે અને વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગમાં શું થાય છે? વિસ્તરણ થાય છે. એના કરતા એકદમ ઓપોઝિટ નું આગળ છે કે વસ્તુની કિંમત વધતા વસ્તુની પુરવઠામાં શું થાય છે? વિસ્તરણ, એટલે કે વધે છે. અને વસ્તુની કિંમત ઘટતા વસ્તુના પુરવઠામાં શું થાય છે? સંકોચન, એટલે કે ઘટે છે. એટલે જોવા જઈએ તો કહેવામાં એવું માંગે છે કે આ વધે તો આ પણ વધે, આ ઘટે તો આ પણ ઘટે. વસ્તુની કિંમત ઘટે તો પુરવઠો ઘટે, વસ્તુની કિંમત વધે તો પુરવઠો પણ વધે. નોંધમાં આવી ગયું છે. આ વાક્ય લખવું જરૂરી છે. વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? ધન સંબંધ છે. ખાસ યાદ રાખો. આ બી લખવું જરૂરી છે. શું? કેમ ધન સંબંધ છે? આ વધે છે તો આ વધે છે, પેલો ઘટે છે તો ઘટે છે. પુરવઠાના નિયમને સમજતા પહેલા પુરવઠાના નિયમની ધારણાઓ સમજવી જરૂરી છે. ધારણાઓ આગળના માંગના નિયમમાં બી સમજેલી, પુરવઠાના નિયમમાં ધારણાઓ છે. જોઈ લઈએ ધારણાઓ કેવી આપેલી છે આપણે મસ્ત મજાની. ધારણાઓ. પુરવઠાનો નિયમ એ ધારણાઓ આધારિત છે કે કિંમત સિવાયના બધા જ પરિબળો સ્થિર રહે. કિંમત સિવાયના બધા જ પરિબળો શું રહે? સ્થિર રહે. એટલે કે પુરવઠા અને કિંમતનો સંબંધ દર્શાવતા સમય ફક્ત વસ્તુની કિંમતમાં ફેરફારના ધ્યાનમાં લેવામાં આવે છે. વસ્તુની કિંમત જે ફેરફાર કરે છે પુરવઠામાં એ ધ્યાનમાં લેવામાં આવે છે. જે અન્ય પરિબળો, કિંમત સિવાયના જે પરિબળો છે એ ધ્યાનમાં લેવામાં આવતા છે. એને શું? યથાવત, એટલે કે સ્થિર ધારી લેવામાં આવે. આગળ જઈએ. હકીકતમાં અન્ય ઉત્પાદનના સાધનોની કિંમતમાં વધઘટ થતી નથી. બીજા શબ્દોમાં કહીએ તો ઉત્પાદનના સાધનોની કિંમત સ્થિર રહે છે. મતલબ એક ઉદાહરણ આપી દીધું છે કે કિંમત સિવાયનું એક પરિબળ છે કે ઉત્પાદનના સાધનોમાં ફેરફાર થાય, એ બધું શું રહે? સ્થિર રહે છે. ચલો એક આપી દીધું છે. પહેલું શું કહે છે? ઉત્પાદનના સાધનોની કિંમતમાં વધઘટ થતી નથી. હવે આવું તો કદાચ થવાનું છે ને. મેં આગળના માંગના નિયમમાં બી તમને કીધેલું કે આ જે ધારણાઓ છે એ માની લેવામાં આવે છે. શક્ય હકીકતમાં જે આ વસ્તુ થતી છે નહીં. ચાલો આગળ જઈએ. બીજા શબ્દોમાં કહીએ તો ઉત્પાદનના સાધનોની કિંમત સ્થિર રહે. નંબર 2, ઉત્પાદનની પદ્ધતિમાં ફેરફાર થતો જ નથી, એટલે કે ટેકનોલોજી કક્ષા સ્થિર રહે. હવે આજના યુગમાં ટેકનોલોજી દિવસે દિવસે બદલાતી રહે છે. ઉત્પાદનના સાધને કોઈ એક વસ્તુ એવું હોય, કોઈ એક મશીન એવું હોય કે દિવસના 1000 એકમ બનાવે છે. હવે આજના યુગમાં નવું આવ્યું કે એક જ દિવસમાં 2000 એકમ બનાવે છે. એટલી ટેકનોલોજીની કક્ષા વધતી જાય છે દિવસે દિવસે. તો આ બી શક્ય છે નહીં. આ ખાસ યાદ રાખજો. પણ આ લખવી જરૂરી છે. ચલો નંબર 3, અન્ય વસ્તુના ભાવો પણ સ્થિર રહે, એટલે કે તેમાં પણ કોઈ ફેરફાર થાય. અન્ય વસ્તુ મેં આગળ કીધેલું પૂરક વસ્તુ અને અવેજી વસ્તુ. ચલો આગળ. બજારમાં ભવિષ્યની કિંમતની અટકળો સ્થિર થાય. આ બી આગળ માંગના નિયમમાં આવી ગયેલું કે બજારમાં જે ભાવોની અટકળો છે ભવિષ્યના ભાવની એ થાય નહીં. કોઈ વેપારી એવું વિચારે નહીં કે હું પુરવઠો લઈ લઉં, પાછો ખેંચી લઉં અને ભવિષ્યમાં જે ભાવ વધવાનો છે એમાં હું વેચું. કોઈ એવું વિચારે નહીં. બધા એવું નફાની આશાથી શું ભાવ શું પુરવઠો ખેંચી લે
અને ભવિષ્યમાં વેચવાની તાકાત રાખે. ચલો આગળ જઈએ. અન્ય પરિબળો જેવા કે સરકારની નીતિઓ, વાહન વ્યવહારની સગવડ, કુદરતી પરિબળો, પેઢીઓની સંખ્યા વગેરે સ્થિર રહે. અન્ય પરિબળો જેવી રીતે સરકારની નીતિઓ, તમને ખબર છે સરકારના નિયમો ધંધામાં અને એકમો બધા શું બદલાતા રહે છે. એવું કોઈ સ્થિર માની લેવામાં આવે નહીં. ટેક્સ વધતો રહે, ટેક્સ ઓછો થાય, મગફળી વાહન વ્યવહારની સગવડો, વાહન વ્યવહારની પહેલા ચલો માલ લઈ જતા હતા મસ્ત મજાની ટ્રકમાં, પછી એવું થયું કે થોડોક વહેલો પહોંચાડવો છે તો ટ્રેનમાં મોકલો, એનાથી થોડોક તો પ્લેનમાં મોકલો. મતલબ ખબર પડી કે કોઈ એક સ્થિર માની લેવામાં આવતું છે નહીં, અને પેઢીઓની સંખ્યા બી સ્થિર રહે નહીં. ધંધામાં બજારમાં એક જ દુકાન હોય એ વસ્તુ વેચવાની, એવું કશું નક્કી છે નહીં કે એની બે બી થઈ જાય. એવું ને એવું વસ્તુ બીજા લોકો વેચે. એટલે બજારમાં એવું નહીં કે 5 દુકાનો છે તો 5 જ દુકાનો રહેશે, વધી બી જાય ઘટી બી જાય. સમજમાં આવ્યું? એટલે આ બે બી પરિબળો શું લખવાની, 5 તમારે શું લખવાની, ધારણા. ધારણાઓ તમે સમજી હશે કે શું આ આજના બજારમાં મુમકિન છે નહીં, પણ શું માની લેવામાં આવે છે. ચલો આગળ જઈએ આપણે. પુરવઠાની અનુસૂચિ, આકૃતિ અને સમજૂતી, 3 વસ્તુ એકમાં જ આપી લીધેલી છે મસ્ત મજાની. કોઈ એક ઉત્પાદક કે વેપારી કોઈ એક સમયે વસ્તુની જુદી જુદી કિંમતે વસ્તુનો કેટલોક જથ્થો વેચવાની તૈયારી દર્શાવે છે, તે દર્શાવતી યાદીને શું કહે છે, પુરવઠાની અનુસૂચિ કહેવામાં આવે છે. કોઈ એક વેપારી ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે તૈયાર હોય વસ્તુ વેચવા માટે, તો એ જે જથ્થો છે, જે જથ્થાનો જે ભાગ છે એને શું કહેવામાં આવે છે, પુરવઠો. અને તેના અને વેચવાની તાકાતને શું કે તૈયારીને શું કહે છે, પુરવઠાની અનુસૂચિ. અનુસૂચિ દ્વારા આ બાબતને સરળતાથી સમજી શકાય છે. ધારો કે કોઈ એક ઉત્પાદક કે વેપારી કોઈ એક માસ દરમિયાન સફરજનની, ઉદાહરણ સફરજનની જુદી જુદી કિંમત વેચાણ કરવાની તૈયારી ધરાવે છે, તે કાલ્પનિક અનુસૂચિ દર્શાવવું છે. એટલે કોઈ એક સફરજન, એ તો સફરજન એક ઉદાહરણ છે, તમે સફરજનની જગ્યાએ કોઈ પણ વસ્તુ લઈ શકો છો. તો કોઈ એક વસ્તુ, કોઈ વેપારી, કોઈ ઉત્પાદક એક માસના સમયગાળામાં કેટલું ઉત્પાદન જે કરે છે અને કેટલું વેચાણવા માટે મેલે છે, મતલબ પુરવઠો મેલે છે, તે ધરાવને દર્શાવતી કાલ્પનિક અનુસૂચિ દ્વારા સમજી શકાય છે. આગળ જોઈએ ફટાફટ. મસ્ત મજાનો કોષ્ટક આવી ગયો છે તમારા બાજુ. અનુસૂચિ પ્રમાણે એક કોષ્ટક તમારે ઉદાહરણ તૈયાર કરીને કોઈ એક વસ્તુની કિંમત આપી લીધી છે અને કોઈ એક વસ્તુનો પુરવઠો આપે, તે જ વસ્તુનો પુરવઠો એકમમાં આપેલો છે. અહીં જોવા જઈએ તો આપણને નિયમ અનુસાર ખબર પડેલી કે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે, સીધો. એટલે કે પેલું વધશે તો આ પણ વધશે, પેલું ઘટશે તો આ પણ ઘટશે. તો અહીં એવું જ છે, જો કોષ્ટકમાં તમે જોઈ શકો છો, જ્યારે 50 રૂપિયા કિંમત છે તો એકમ કેટલાનો પુરવઠો કેટલો હોય છે, 200 એકમ. 60 રૂપિયા કિંમત થાય છે તો 400 એકમ. 70 રૂપિયા કિંમત થાય છે તો કેટલા, 600 એકમ. 80 રૂપિયા કિંમત થાય છે તો 800 એકમ. અને 90 રૂપિયા કિંમત થાય છે તો 1000 એકમ. તમે જોયું કે આમ કિંમત વધતી જાય છે, તો અહીં પણ પુરવઠો શું હોય છે, વધતો જાય છે. 200, 400, 600, 800, પેલી બાજુ 50, 60, 70, 80 મગફળી વધે છે તો વધે છે. આવું નીચેથી જોઈએ કે 90 થી 80 થાય છે તો અહીંયા 1000 થી 800 થાય છે. એટલે આમ જોવા જઈએ તો ઘટે છે. મતલબ એટલે શું, નિયમ અનુસાર આપણે કોષ્ટક બનાવીશું અને તે જ પરથી કોષ્ટક પરથી આપણે શું કરીશું, મસ્ત મજાનો આલેખ બનાવીશું. તો આલેખમાં કશું છે નહીં, જે કોષ્ટકમાં છે આલેખમાં કરવાનું છે. મસ્ત મજાની વસ્તુની કિંમત આપી દીધી છે, વસ્તુનો પુરવઠો આપી લીધો છે. થોડીક ભૂલ થઈ છે આગળ છે વસ્તુની કિંમત, મસ્ત મજાની કિંમત, અને અહીં છે પુરવઠો. ચલો માફ કરજો, થોડીક ભૂલ થઈ ગઈ છે. ફટાફટ આગળ જઈએ. વસ્તુની કિંમત 50, 60, 70, 80 એવી કંઈક આલેલી છે અને આ પુરવઠો આપેલો છે. જોવા જઈએ તો 50 રૂપિયા કિંમત છે તો એકમ કેટલા વેચાય છે, 200 મગફળી. અહીંયા આવીશું, મસ્ત મજાનું ઘર બનાવીશું. એવી જ રીતે 60 રૂપિયા કિંમત છે તો કેટલા એકમ વેચાય છે, 400. તો મસ્ત મજાનું ટપકું બનાવીશું આગળ 400. સમજમાં આવ્યું હશે તમને, જોઈ શકો છો ફટાફટ. એવી જ રીતે છેલ્લું બનાવી દઈએ ડાયરેક્ટ, તમને સમજમાં આવે. 90 રૂપિયા કિંમત છે તો અહીં મતલબ જ્યારે 80 રૂપિયા કિંમત છે તો 800 એકમ, અને જ્યારે 70 રૂપિયા કિંમત છે તો 600 એકમ. ચલો સમજમાં આવી ગયો છે તમને. કોષ્ટક પ્રમાણે આપણે મસ્ત મજાનો આલેખ બનાવીશું. આલેખ બી બહુ સહેલો છે. આગળ જઈએ, પુરવઠા નિયમ આગળ
હવે જે તમે વિશ્લેષણ કરવાનું છે, તમે વિશ્લેષણ કેમનું કરશો, જે તમે આલેખમાં કર્યું એ વિશ્લેષણ બહુ જ સહેલું છે. આવી જાઓ ફટાફટ. શું કહે છે? આકૃતિમાં x ધરી પર વસ્તુનો પુરવઠો અને y ધરી પર વસ્તુની કિંમત દર્શાવવામાં આવી છે. અનુસૂચિ પ્રમાણે દોરતા A, B, C અને E બિંદુ પ્રાપ્ત થાય છે. આપણે ફટાફટ દેખાઈ જઈએ. શું કહે છે? A, B, C. આપણે હાલ દીધા નામ A, B, C, D અને E બિંદુ પ્રાપ્ત થાય છે. તમે જે લખી નામ જે લખી શકો છો, XYZ તમે જે લખી શકો છો, મગફળી જે લખો એ પરીક્ષામાં લખી શકો છો. ABC બિંદુ પ્રાપ્ત થાય છે. આ પ્રત્યેક બિંદુઓ જુદી જુદી કિંમત બજારમાં વસ્તુનો પુરવઠો દર્શાવે છે. એ બિંદુ અલગ દર્શાવે છે, બી બિંદુ અલગ દર્શાવે, સી બિંદુ અલગ દર્શાવે છે, એવું કહેવા માંગે છે. આમ આ બિંદુઓને જોડતી રેખા એટલે કે SS રેખા એ શું દેખાડે છે? પુરવઠા રેખા છે. મગફળી SS રેખા. કોકને પ્રશ્ન થાય, સાહેબ SS રેખા કેમ પાડી? તો SS એટલે કે સપ્લાય પરથી S લેવામાં આવ્યો છે. સપ્લાય એટલે પુરવઠો. ચલો આગળ જઈએ. આકૃતિમાં બિંદુ A દર્શાવે છે કે 50 રૂપિયા કિંમતે વસ્તુનો પુરવઠો 200 એકમ હતો. મગફળી કિંમત વધીને 60 થાય. તેથી બિંદુ B મુજબ પુરવઠો વધીને 400 એકમ થાય છે. તેથી તે જ રીતે C બિંદુ દર્શાવે છે કે વસ્તુની કિંમત 70 થાય ત્યારે પુરવઠો કેટલો થાય છે? 600 એકમ થાય છે. આ જે લખ્યું છે આપણે, જે અંદર આવ્યું એના એ જ લખ્યું છે કે જે આ બિંદુ આ દર્શાવે છે, આ બિંદુ આ દર્શાવે છે. તમે બધા બિંદુનું થોડુંક લોબુ લખો હોય તો બધા બિંદુનો દર્શાવો. મેં ઇનફ છે, 3 બિંદુ દર્શાવો તો ઇનફ છે. SS રેખા એ પુરવઠા રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ ગતિ કરે છે. અભી દેખાડ્યું છે. એટલે કે પુરવઠા રેખા ધન ઢાળ ધરાવે છે. ઢાળ કયો છે? ઢાળ કેવું છે? ધન છે. આગળ યાદ રાખજો, ધન ઢાળ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ દર્શાવે છે. સીધો સંબંધ એટલે તમને ખબર છે, આ વધે તો વધે, ઘટે તો ઘટે. આપણે જોઈ લઈએ ડાબી બાજુથી આ ખાચર લીધો, ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ. આપણે જોઈ લઈએ ડાબી બાજુથી જમણી બાજુની ઉપરની તરફ. તો ડાબી બાજુ કઈ થઈ? આ બાજુની. ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ ગતિ કરે છે. ખબર પડી? અહીંથી નીચેથી ઉપરની તરફ ગતિ કરે છે. એટલે આ કઈ ઢાળ થશે? ધન ઢાળ. યાદ રાખજો ફટાફટ. કેવો ઢાળ ધરાવશે? ધન. ફટાફટ. બસ આટલું હતું. ફટાફટ એકવાર ફરીથી જોઈ લઈએ, કશું બાકી તો નથી. જોઈ લીધું. એટલે આગળ આપણો માંગ જે પુરવઠાનો નિયમ હતો એ પૂરો થાય છે. પડી ના ખબર પડી હોય તો શું કરો? પાછો વિડીયો જો, 5 મિનિટ પાછળ લો. જો આ કમ્પ્લીટ સમજ પડી ગઈ અને આવો જ સેમ તમે પરીક્ષામાં લખ્યો તો તમને 5 માર્ક્સ બેઠા મળશે. ચલો મળીએ આવતા વિડીયોમાં. તો વિડીયોને તમે લાઈક કરો, ફોલો કરો અને શેર કરો. બીજા તમારા જે ભાઈબંધો છે, એ તમારા મિત્રો છે, એને શું કરો? શેર કરો. અને અમારી ચેનલને શું કરો? સબસ્ક્રાઇબ કરો. ચલો મળીએ આવતા વિડીયોમાં. થેન્ક યુ.